તૂફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકાના જૂના દાદાપુર ગામે ધારાસભ્યના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું। રાણીપુરાથી જૂનવાડિયા તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7.60 કરોડના ખર્ચે નવો બનશે। આમોદ તાલુકાના જૂના દાદપુર ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રાણીપુરાથી જૂનાવાડિયા રામેશ્વર સ્મશાન ગૃહ તેમજ દાદાપુરથી રાણીપુરા રોડનું 7.60 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે। છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે। ભાજપ હંમેશા છેવાડાના માનવી સાથે રહે છે। ઉપરાંત ભાજપ સરકારમાં જેવી છે, જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે, જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે। અને આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડના કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય ટકી શકે તેવો ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ શાહ, જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુર તેમજ આસપાસના ગામોના સરપંચ તેમજ આગેવાનો અને ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે ધારાસભ્ય ડી.કે. સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો। સફીક બાપુ, તૂફાન એસબી ન્યૂઝ, આમોદ। આજ રોજ દાદાપુર ગામે જંબુસર મત વિસ્તાર આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી આજે રોડનું ખાતમુહૂર્ત કરવા દાદાપુર ગામે આવેલ હતા। એમની સાથે તમામ સંગઠનની ટીમ પણ આવેલી અને જૂના દાદાપુરથી આમોદનો રોડ 4,40,00,000નો મંજૂર થયેલ છે। તેનું તમામ ટીમ કોન્ટ્રાક્ટર સહિત ખાતમુહૂર્ત કરી સ્વામી અને રાણીપુરાથી રામેશ્વરનો 3,20,00,000નો રસ્તા મંજૂર કરેલ છે। એ ગામ વતી સ્વામીશ્રીનો હું ખૂબ ખૂબ અભિનંદન માનું છું। ધન્યવાદ સ્વામીશ્રીને, ખૂબ ખૂબ મારા નમન કે આવું કામ કરતા રહે એવી તમામની ગામ વતી હું અપેક્ષા સ્વામીશ્રીને રાખું છું।